માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો મારા વાલા. તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે ને. હું જાગૃતિ સુરતથી અને અત્યારે છે ને જે બપોરની રસોઈ બનાવું છું. ભીંડાનું શાક મસ્તીનું બની ગયું છે અને રોટલી બનાવવાનું કામકાજ ચાલુ છે. બપોરા કરવાની મજા આવશે. હાલો બધાય બપોરા કરવા મારા વાલા. ભીંડાનું શાક ભાવતું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જમવા આવવાનું ભૂલતા નહીં મારા વાલા. જો બપોરા કરવા બેસી ગયા છે. મસ્તીનું આપણું ભીંડાનું શાક છે. આ શું છે? કોકો ચોકલેટ બ્રાઉની ના રોટલી. આમાં આપણા ભૂંગળા છે અને આ આપણું ડ્રાયફ્રૂટ મિલ્કશેક. અહીંયા આપણી ચા અને અહીંયા આપણા પરોઠા. તો બસ હાલો બધાય બપોરા કરવા મારા વાલા. બપોરા કરવાની મજા આવી જાય. હાલો ભીંડાનું શાક છે આજ તો કા, અને આજ તો 2 જાતના મિલ્કશેક છે. જો મસ્તીની ભાખરી અને ચા. ભાઈને જમવા આપી દીધું છે અને નોકરીએ જવાનો ટાઈમ થઈ ગયો છે. અને છે ને જો આજે આવા તોરણ આવ્યા છે. ઊંધા બતાવી છે ને જો હું ફરી જાઉં. જો દેખાણી સીધા કેવા સરસ આવ્યા છે. ને બેન જો અહીંયા બનાવે તોરણ. હાય, જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મારા મૂવીના વિડીયોમાં. તો ચાલો બધા તોરણ બનાવવા. તો તોરણ લઈ આવીશું. આ તોરણનો ભાવ શું હશે ને તમે કમેન્ટ કરી દેજો. હા, અમને એટલે બનાવવાના કેટલા આપે એમ કમેન્ટ કરવાનું છે ને. કાંઈ નહીં, સારું હાલો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ભાઈને તો જમવાનું આપી દીધું. આપણે ચા પાણી પીવાઈ ગયા છે ને હવે આપણે ઘડીક બેનને તોરણ કરાવવા બેસ. અમારે ત્યાં બે અહીંયા ખરખા ગાંડા હો બે. એમ જોઈ લો, જોઈ લો, જોઈ લો. એક બીજાની આમ બે ખાલી દાંત જ કાઢે. એમ જોઈ લો કેના દાંત કાઢે એ તમને ખબર પડે નહીં. એને અંશ અને અમારા બેન ને જો અહીંયા આવતા વેત જો ચોકલેટ ખાવાનું કામકાજ ચાલુ. બસ 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 બહુ લાડવો નથી. તો ભાઈ અમારી ઘરે આજે મહેમાન આવી ગયા છે ને. સારું હાલો હવે ઘડીક મહેમાન આરા રમીએ પછી. જો આપણે છે ને હે બે છોકરીને ખાવી હતી મેગી. તો મેં મેગી બનાવવા મૂકી દીધી અને છે ને હે અહીંયા તો જો આ ભાઈને આ સામો પડી ગયો. કા ભાઈ? હા, એને તો ફી આવી ગયા છે. ફોન લેવો સમજો. ફોન એટલે અમાર પાસે નહીં, ફોન લેવો છે. ફોન લેવો છે. અત્યારથી ફોન જોતો છે. અત્યારના છોકરાઓને ફોન કેતા વાળો જો. ચાલો અમારા હંસભાઈ આવી ગયા છે. હા તો જો હંસભાઈ આવી ગયા. અમે ધર્મી આવી ગઈશ કા મોબાઈલ જોવે છે ને હું માર કાન રમાડ્યું. અને આપણે હમણાં મેગી મસ્ત બનાવી નાખવાની છે ને ખાવા મળવાની છે. આમ જોઈને અત્યારનો ફોન લેવો છે. હા, એના ફોન લેવો છે જો. સારું હાલો તો હવે મેગી બનાવીને બસ મળીએ. હા તેડવાનો નથી તેડવાનો. મેડમ મેગી બનાવો છો? તો એ બેન છે ને રસોડા ઉપર ચડી ગયા છે મેગી ખાવા હાટું, બનાવવા હાટું નહીં. જો અને આ બેન બનાવે છે. આ બેન એનું ધ્યાન રાખજો બેટા. મને ભાઈ છે ને હક કરે હો બધા છોકરા ટ્યુશનમાં. હાલો તો મેં અહીંયા મેગી બને છે. તો હાલો બધા મેગી ખાવા. અને હવે અમારે છે ને જમવામાં અત્યારે હાલો હાલે. તો અમારા બેન એમ કે અહીંયા લ્યો. તો બેન શું કરો છો તમે? બતાવો. પેન્ટિંગ કરો છો. તો બધાને જય માતાજી કેમ? જય માતાજી ક્યાં કેમ નથી કેવું બધાને જય માતાજી કે? ઓકે. જો મસ્ત પેન્ટિંગ દોર્યું. જો કેવું દોર્યું છે જરાક કમેન્ટમાં કહેજો હો. તો એમાં છે ને ચિત્રકાર છે. બસ લે જય માતાજી કેવું છે બધાને? હા જો બોલી લે. કેમ છો બધા કે? તો કેમ છો બધા? હાય. કે હું મારા પિયાન ઘરે આવી છું કે? બોલ તો ખરી. નહીં, અમારી બેન હજી છે ને બોલવામાં શરમાય છે કેમેરા સામો. નકર તો બહુ બોલે ભાઈ. હા, ને મારા ભાઈને તો જો ફોન જ જોતો છો. બસ ફોન જ જોતો. લાવો લાવો એમ જો જો. હા, તમારા ઘરમાં આવા છોકરા ફોનના શોખીન છે કે નથી જરા કમેન્ટ કરી દેજો. જો મેગી આવી ગઈ છે. છોકરીઓ જો ખાવા બેસી ગયું. ગરમા ગરમ મેગી. હાલે બેન તું ખાવા બેસી જાય. ઘડીક મૂકી દે પછી કરે કેના કરજો. તો હાલો આપણે છે ને હું જાઉં થોડી ગરમ ગરમ હું મેગી ખાઈ લઉં. તો
તમને મેગી ભાવે? હેલો મમ્મી, તો છે ને હવે હું તમને છે ને એક બે સવાલ પૂછવાની છું, કારણ કે મેં તમારી કાલ કમેન્ટ વાંચી હતી ને, તો મેં કીધું પૂછી લો એમ. કાલે કમેન્ટ હતી કે તમે વિડીયો બનાવવાનું કેમ ચાલુ કર્યું? વિડીયો બનાવવાનું ચાલુ કેમ કર્યું? એવું હાડીમાં બહુ મંદી આવી જાય ને વારે વારે, એટલે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. અને વિડીયો બનાવવાનું ચાલુ કેવી રીતે કર્યું ખબર? એમાં ખજૂરભાઈનો વિડીયો અમે જોતા હતા. હા, તો ખજૂરભાઈનો વિડીયો જોતા હતા ને, તો મેં એમાં છોકરાને એવું કીધું, મેં કીધું આ ખજૂરભાઈ એટલા બધાને ઘર બનાવી દે, તો મેં કીધું એને એટલા બધા પૈસા ક્યાંથી આવતા હશે એમ. તો મારા છોકરાએ એમ કીધું કે મમ્મી એના વ્યૂ જોવો હોય, ખાલી એની લાઈક જોવો હોય કે યુટ્યુબમાંથી એટલા આવે એમ. હા, તો મેં એમ કીધું કે મેં ખોળામાં લઈ લો. તો મેં કીધું આપણે એક ચેનલ બનાવીને એમ. તો છોકરો મને કે મમ્મી તમે ક્યાંના વિડીયા બનાવશો? મેં કીધું જેવું આવડશે એવું આપણે મેં કીધું બતાવશું. મેં કીધું ભાઈ મળશે 2-5 હજાર આવશે દર મહિને. મેં કીધું તો રમતમાં અમે ત્રણેય માં દીકરાએ હરીફાઈમાં ચેનલો ચાલુ કરી હતી. 2 છોકરાની ઉડી ગઈ, મારી એમનામ રેગ્યુલર ચાલુ રહી ગઈ. અમુક શોર્ટ વિડીયા વાયરલ થઈ ગયા હતા. 2-3 દી તો ચેનલ બનાવેલી એમનામ પડી રહી. વિચાર કર્યો હું બનાવી. પછી શોર્ટ બનાવવાનું ચાલુ કર્યું. કેમ? પછી ક્યાંક બહાર જઈને તો વ્લોગ બનાવી. પછી સમય કમ્પ્લીટ નહોતો થતો, તો પછી લાઈવ કરવાનું ચાલુ કર્યું, એટલે સમય કમ્પ્લીટ થઈ ગયો. પછી એક વખત અમે જેકભાઈને પાછા મળ્યા, તો જેકભાઈ એવું કીધું કે તમે કન્ટિન્યુ વ્લોગ જ બનાવો, કે શોર્ટની ચેનલ અલગ કરજો એમ. વ્લોગ બનાવશો ને તો વધારે પૈસા મળશે કે. પછી પાછા જેકભાઈના કહેવાથી અમે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. તો અમારું મેન કારણ આવડું આ છે યુટ્યુબમાં આવવાનું. ખજૂરભાઈને જોઈને જ આવ્યા છે, અને તમારા બધાને સાથ ને સપોર્ટ રહેશે તો આપણે આજ નહીં તો કાલ ખજૂરભાઈ જેવું કામ ચાલુ કરશું. કમિન્સન છે, મતલબ કમિન્સન છે એમ. હા, કમિન્સન છે. આ કમિન્સન છે કે હાલો બીજી કમેન્ટ પૂછો. બીજી કમેન્ટ હતી કે જો કમેન્ટ હાલતી હતી ને આ બેને મેગી પાલટી હાલેસ કા, ને આ ભાઈના મોઢામાં પાણી આવે છે કે મારે મેગી ખાવી છે કા. મેગી પછી એને પેલા ફોન જ જોતો છે, જો ફોન જ લેવો છે ને, ફોન લેવા હાટું એને ફોન જોતો છે ને, એટલે હવે અહીંયા હોય અમને ભાળી ગઈ. પછી બીજી કમેન્ટ આપણા કોક હગામાંથી જ હતી કે વિડીયો બનાવવાથી શરમાતા નથી, તમે ભવાડા કરો છો ઘણા, એવું લખેલું છે. ના એને કે અમને કઈ શરમ જ નથી આવતી. શરમ આવે ને તો ભાઈ રૂપિયા નો આવે, શરમ મૂકો તો જ રૂપિયા આવે. અત્યારે જેને નામ કર્યું છે ખાવાનું ઘટે, પછી એવું શરમ રાખી ખાવા તમારે ઘર આવું અમારે એમ. આ ખજૂરભાઈ જો શરમ મૂકી હતી, બોમ્બે જાય, લંડન જાય, અમેરિકા જાય, ન્યાય તે એલા ભિખારીના વિડીયા બનાવતા હોય, એને છોકરી બનીને વિડીયા બનાવતા હોય, તો એને શરમ મૂકી છે ત્યારે અત્યારે નામ એને બનાવ્યું છે. તો અમે શરમ મૂકીશું ને ત્યારે અમારું નામ બનશે. તમને ગમે ને વિડીયો તો લાઈક કરી દેવાના, તો જોવાના, ન ગમે તો નહીં જોવાના. અમે ક્યાં તમને એમ કહીએ છીએ કે તમે અમારા વિડીયો પરાયણે જ જોવો નહીં. ના એમ તો જો પણ જોવો. તમને ખરાબ કમેન્ટ નો નહીં કરતા, પણ આ તમારા મનમાં આવે એવું લખી દેજો. આ તમતાર હારી મોડી કમેન્ટ તમતાર લખજો, પણ લખજો. હા, હારું વિડીયો જોજો, લાઈક કરો ન કરો કા. બસ સારું, હાલો બહુ વિડીયો લાંબો નથી કરો, મારે રાંધવા જવું છે, મોડું થાય છે, મહેમાન છે. અને હવે આપણે છે ને કાલે મળીશું. કાલનો વિડીયો બહુ મસ્તીનો હશે, તો જોવાનું ભૂલતા નહીં. સારું, હાલો બાય, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે. તો ત્યાં સુધી